محمد وعجل فرجه رحم الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. وعجل فرجهم وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. محمد وعجل فرجهم ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. અમ્મા બાદ સાથે મળીને ઇન્ની સિલ્મુલ લિમાન સાલમકુમ વ હર્બુલ લિમાન હારબકુમ ઇલા યૌમિલ કિયામા. સલવાત. અયામ અઝાની 7મી રાત છે હઝરતે કાસિમ ઇબ્ન હસન અલૈહિસ્સલામની. इब्ने हसन कलाशां पामाल हो चुका है. फरवा तुम्हारा कासिम टुकड़ों में बट चुका है. फरवा तुम्हारा कासिम टुकड़ों में बट चुका है. સાથે મળીને ફરવા तुम्हारा कासिम टुकड़ों में बट चुका है. सरवर बुला रहा है जंगल में तुम कहाँ हो. आवाज दे रहा है मक्तल में तुम कहाँ हो. देकर सदाएं तुमको शबीर थक गया है. फरवा तुम्हारा कासिम टुकड़ों में बट चुका है. फरवा तुम्हारा टुकड़ों में बट है. नुसरत को तेरी कासिम शबीर आन पाया. पामाल होने से मैं तुमको बचा न पाया.
टापों से जिसमें नाजुके छलने तेरा हुआ है, फरवा तुम्हारा कासिम टुकड़ों में बट है, फरवा तुम टुकड़ों में आने में बेटा मुझसे ताखीर हो गई है, शर्मिंदा तुमसे रूह है शबीर हो गई है, नुसरत को वक्त पर जो सरवर न आ सका है, फरवा तुम्हारा कासिम टुकड़ों में है, फरवा तुम्हारा कासिम टुकड़ों में बट चुका है। सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद वाले मोहम्मद वाचिल फरज। अज़दारान इमाम मज़लूम करबला अयाम अज़ानी 7મી શબ છે અને આપણો સુજે આપણો સબ્જેક્ટ શું છે કોને યાદ રહી ગયો છે? બચ્ચાઓ હાથ ઊંચા કરો, કોને યાદ રહી ગયો છે? એક, કોને યાદ રહી ગયો છે? એક, બે, આ જો નંદકડો બચ્ચો હાથ ઊંચું કરે છે, માશાઅલ્લાહ. આ બધા કેમ તમે બધા? હા, 4, 5, એક આસ્તે આસ્તે શરમાઈ નામ કરે છે બધા. હવે મને વિચાર કરવો પડે છે કોણ છે ને. આમ ના કરો, આમ. ઓકે, માશાઅલ્લાહ, બ્રાવો, હા, બ્રાવો. પછી હાલો હું ફ્રેન્ચી બોલું છું, તમે ગુજરાતી બોલજો. Qu'il impact Ashura a-t-il sur notre vie? હસન બરાબર બોલ્યો? હે? Qu'il impact Ashura a-t-il sur notre vie? બરાબર છે? હું ફ્રેન્ચી શીખી ગયો, તમે હજી ગુજરાતી નથી શીખ્યા. હજી હરોજ બોલું છું, માશાઅલ્લાહ. કરીમભાઈ તમને યાદ છે? અબ્બાસભાઈ યાદ છે? કોણ બોલશે આજે? આ છોકરો નહોતો આવતો એટલે નહીં ખબર હોય બિચાર. તું બોલતો આપણો સુજે આપણો બોલ જલ્દી. બોલો માશાઅલ્લાહ. બચ્ચા આપણે જાગતા મજલિસ સાંભળવાની શું, દો થઈને નહીં. હા, કોને બોલો કોણ છે ભાઈ? બોલ દીકરા, તું બોલ. આપણી જિંદગીમાં કે શું અસર કરે છે, કેમ અસર કરે છે, બે સાચું છે. એની સલામતી માટે આપણે સલવાત પડે બધા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ અને મુહમ્મદ વાજિલ ફરજુમ. માશાઅલ્લાહ, હસન બચ્ચા, બ્રાવો. તમને બધાને જાણકારી તો મળી ગઈ છે ને, એલાન એ થઈ ગયું છે, મેસેજ એ નીકળી ગયો છે. આપણે 12 સોનેરી લગાવી છે, બરાબર છે? ટંકોરી લાગી ગઈ છે. હવે બધા ઉમેદભાઈ ઉપર રહેમ કરજો. હા, બિચારા હરોજ યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ, હે ને? રહેમ તો કરો બિચારા ઉપર, હે ને? ભલે એને સવાબ મળે છે માશાઅલ્લાહ, પણ તોય તે આપણને તો વિચાર કરવો ખપે ને એનો. બિચારા થાકેલા જમીન થાકી ગયા હોય તો, હે ને? બરાબર છે? તો ટંકોરી વાગે એટલે પરબારું. હા, એમ સમજો કે તમને કોઈ એમ રીતે કરી રહ્યું છે. ઓકે, જેમ જમવા કેમ પોગી જાય, અહીંયા પોગી જાજો પરબારા. બરાબર છે? અને બીજું, મારી મા બહેનો, તમારે તો અમને સમજાવવાનું હોય, અમારે તમને કેવું ખપે, સારું કહેવાય. અમારે ખાસ તમારા શામ્રમાં, તમારા સાલોમાં ટંકોરી રાખવી ખપે. અને એમ કેવું ખપે કે સીલું પ્લે વાતું ના કરો તમે. સેબનવા શું કહેવાય? સારું ના કહેવાય, શું કહેવાય? સેપાબો. હા, સેપાબો, એકદમ સેપાબો.
જરાય સારું ના કહેવાય. હા, વાતું ના કરજો. હા, બરાબર છે. જો હવે બૈરાઓમાં વાતું થશે એટલે મોજીજો જ થશે. એવી રીતના ટંકોરી વાગશે, સોનેરી, ખબર જ નહીં પડે કોણે વગાડી, ક્યાંથી વાગી, ખબર નહીં પડે. હા, મોજીજો. એટલે હવે બધું આમ નજરની સામે જ. બધાને એમ છે કે આગા ખાલી તેલીમાં બેઠીને આગા જણને જ જોવે છે, બધાય મને દેખાય છે. હા, પરબારી ખબર પડી જશે વાતું કરશે એટલે. હે ને, 3 ટેલે છે માં શામ્રમાં, એ લોકોની પાસે એક આંખ છે, મારી વાત 6 આંખ છે. જો તમે 3 તેલીમાં 2 આંખ છે, બરાબર છે ને, તો બધાય ખબર પડી જશે. પરબારી ટંકોરી સોનેરી વાગશે. એટલે ધ્યાન રાખવાનું છે ઇન્શાઅલ્લાહ આપણે, બરાબર છે. અઝીઝાને મોહતરમ, આપણે આશુરા આપણી જિંદગીમાં શું અસર રાખે છે, શું ઇમ્પેક્ટ રાખે છે, બરાબર છે ને, એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કરબલાની અંદર આશુરાના દિવસે એક સવાલ એવો છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક જ માણસને પૂછ્યા હતા, એક જ શખ્સને પૂછ્યા હતા, બીજા કોઈને નહોતા પૂછ્યા. એ સવાલ શું હતો? કૈફા ઇન્દકલ મૌત, મોત તારી નજદીક કેવી છે? એ કોને પૂછ્યા હતા? જનાબે કાસિમને. આ સવાલ બીજા કોઈને ઇમામ હુસૈન નથી પૂછ્યા. મને લાગે તમે આખી મજલિસ હઝરતે કાસિમ ઉપર ક્યારે સાંભળ્યા છો? આખી મજલિસ સાંભળ્યા છો? તમને આજ આખી મજલિસ હઝરતે કાસિમ ઉપર સંભળાવો ઇન્શાઅલ્લાહ. તમે ઓળખો હઝરત કાસિમ કોણ છે, અને આપણે જોઈએ કે આશુરા આપણા માટે શું છે, શું આશુરા મોજીઝો છે, શું આશુરા આપણા માટે આ કમાલ કરી દીધો છે, ને કેવા કેવા એક્ઝામ્પલ. જો કરબલાનો એક કમાલ એ પણ છે કે કરબલાની અંદર હુસૈન ઇબ્ન અલી બધા એક્ઝામ્પલ લઈને ગયા હતા. 6 મહિનાના બચ્ચાથી લઈને 80 વર્ષના બુઢા સુધી બધા એક્ઝામ્પલ લઈને ગયા હતા. હે ને, એક કરબલાનો કમાલ છે. આ વાતાશ, બરાબર ને, કરબલાનો બધું છે એમાં આગળ આપણા માટે. હવે આ સવાલ પૂછ્યો હઝરતે કાસિમને. શું સવાલ પૂછ્યા? કૈફા ઇન્દકલ મૌત, મોત તારા નજદીક કેવી છે, બરાબર છે. એક સવાલ એ પણ છે કે શું મોતનો સ્વાદ, ટેસ્ટ, જાયકો, જાયકો અરબીમાં કહેવાય કુલ્લો નફસીન જાયકતુલ મોત. અલ્લાહ કીધું છે ને, હર મોતને, હર નફ્સને મોતનો સ્વાદ ચાખવાનો છે. એટલે જાયકાનો સ્વાદની વાત અલ્લાહે કરી છે ને કુરાનમાં, બરાબર છે. તો હવે અહીંયા આગળ આપણે વાત કરીએ કે શું મોતનો સ્વાદ કોઈ બતાવી શકે ખરો? હે ને, કેવો સવાલ છે, ડિફિસિલ સવાલ છે. જવાબ કોણ આપશે? મોતનો સ્વાદ કોણ કહી શકે? કહી શકે કોઈ? જિંદગીમાં એકવાર તો ચાખવાનો હોય, અને ચાખ્યા પછી એવો જાય ફિશ કરતો ઉપર કે પછી સ્વાદ બતાવી જ ના શકે. હે ને, એ સ્વાદ એકવાર ચાખે પછી ડિરેક્ટ ઇન્ના લિલ્લાહ, બરાબર છે ને, પછી કાંઈ છે એનામાં. આવે એક વખત સ્વાદ ચાખે બિચારો, હવે એ સ્વાદ પછી ખબર તો નથી, આપણને કેમ બતાવે કેવો છે, બરાબર છે ને, અઘરો સવાલ છે. હા, બરાબર. હવે સાંભળો, ખરેખર મોતનો સ્વાદ ચાખવા વાળા છે, પણ જે ચાખવા વાળા છે એ બતાવવા વાળા નથી. ખબર કેમ પડે? અલ્લાહુ અકબર. એ ફક્ત ખાનદાને અહેલે બૈતની અંદર આ કમાલ મળે છે કે જે જિંદગીની અંદર બતાવી રહ્યા છે મોત અમારા માટે મધથી વધારે મીઠું છે. યાની છે કોઈ દુનિયામાં? અહેલે બૈતના અંદર મળશે આપણને, અને એ પણ 13 વર્ષનું બાળક મળશે આપણને. 13 વર્ષનો એક નવજવાન. કેટલા વર્ષ થયા તારા કરીમભાઈ? કેટલા વર્ષ થયા? સેજ જીઝવીજ, બહુ મોટો છો તું. આ અબ્બાસ કેટલા વર્ષનો? સેજ, આ મોટો છે. 13 કોણ છે? 13 આમાંથી કે અલાજ, કે અલાજ તારા 13. ભાઈ આ બચ્ચો ઊભો થતો દીકરા, જો આ 13 વર્ષનું બચ્ચું. વિચાર કરો, મોતનો સ્વાદ આપણને ખબર હોય? હા, આપણને વાસોનો ને કુકડાનો ને એનો સ્વાદ ખબર હોય. હે, મોતનો સ્વાદ ક્યાંથી ખબર હોય? બોમ્બો શોકોલાદ, હમણાં પૂછે ને શોકોલાદ કેવી હોય, હે ને, કેવી આબાદ હોય, આપણને એવા સ્વાદ ખબર હોય બધાય, પણ મોત ના ખબર હોય.
સાચી વાત છે ને? અચ્છા, સ્વાદની અગર વાત કરું તો મોતનો સ્વાદ પણ ડાયરેક્ટ સ્વાદ ના હોય, પહેલા બતાવવાનો સ્વાદ ના હોય, પહેલા સ્વાદ બનાવવાનો હોય, પહેલા બનાવવાનો હોય પછી બતાવવાનો હોય. હવે હું તમને સવાલ પૂછું, આજે તમે ન્યાઝ ખાઈને આવ્યા ને બધાય, આમાં બધાય જમેલા છે મારા સિવાય, હું એક જ ભૂખ્યો છું. હું કારણ કે આપણે મજાલીસ સકાફું, બરાબર છે ને? મજાલીસ પછી, હું પહેલા નથી ખાતો. તો હવે હું તમને પૂછું કે આજનું ન્યાઝ કેવું હતું? કેવું હતું આજનું ન્યાઝ? તમે કીધું સ્વાદીલું હતું, પીલપીલી હતી, બાજુમાં અચાર હતો, બરાબર છે ને? તમે બધું તમે કહેશો આબાદ હતું, તીખું હતું, આવું હતું, તમે બોલશો ને. આજે પેલા બનાવ્યું એટલે બતાવી શક્યા ને, હે ને? પેલા ઈ શાક બનાવવામાં આવ્યું, પછી એનો સ્વાદ બતાવવામાં આવ્યો. હવે હું તમને પૂછું, આવતીકાલ શું છે પ્રમુખ સાહેબ જમવામાં? આવતીકાલે ન્યાઝમાં તમને નથી ખબર? હે? બનાવવામાં નથી, ખાવામાં છે. ઓકે ઓકે, કોઈને નથી ખબર આમાંથી? બધાયને માશાઅલ્લાહ એમાં જ છે, બધાય ખાવામાં જ છે. કોણ બનાવવામાં છે? નશીલાબેનને ખબર હશે મને લાગે, પણ એ હવે આપણે ફોન નથી કરવો એમને. ઓકે, હાલો, જે બી હશે એક્ઝામ્પલ, આપણે કુકડાનું શાક હશે, બરાબર છે? મારો સવાલ એ છે કે કાલના શાકનો સ્વાદ કેવો છે? કોણ મને કહેશે આમાંથી? હશે છે કેવો, એ સવાલ છે મારો. હશેની વાત નથી કરવાની. જે કાલ છે એનો સ્વાદ તમે બતાવી શકો? ના બતાવી શકો. કેમ? હજી બન્યું નથી. જે બન્યું એનો સ્વાદ બતાવવામાં આવ્યો, જે બનવાનું છે એનો સ્વાદ કોઈ હજી નથી બતાવી શક્યું. જેને મોત આવી ગઈ એ તો મોતનો સ્વાદ બતાવી શકે છે, જેને નથી આવી નથી બનાવી શકતો. અલ્લાહુ અકબર. હસને મુજતબાનો એ 13 વર્ષનો કાસિમ ક્યાં કમાલ પર હતો. 13 વર્ષની ઉંમરમાં જે મોત હજી આવી નથી ને કહી રહ્યા છે મોત મધથી વધારે પણ મીઠું છે. હજી મોત ક્યાં આવી છે? કમાલ જુઓ તમે હસનના લાલનો, ક્યાં કમાલ પર છે હસને મુજતબાનો લાલ. કૈફા ઇન્દકલ મોત? અલ મૌત ઇન્દી અહલા મિનલ અસલ. એ ચચા, મારા પાસે મોત મધથી મીઠું છે. આવ્યા પહેલા, મેદાનમાં ગયા પહેલા, શહાદતના પહેલા એ મીઠાશ બતાવી રહ્યા છે એને. અચ્છા, એ બી એક સવાલ છે ને આગળ કે મોતનો સ્વાદ છે એ હકીકતમાં હશે કેવો? કેવો હોઈ શકે? બરાબર છે? કડવો છે, મીઠો છે, ખાટો છે, તુરો છે કેવો સ્વાદ? મોત તો એક જ વસ્તુ છે, એને મોત તો એક જ વસ્તુ છે. એક માણસ લકુઝીનમાં જાય અને 4 ચાય બનાવીને લાવે. જે ચાય પકાવવા વાળો હોય 4 ચાય બનાવીને લાવે અને બાજુમાં ઓલા ખાંડનો ડબ્બો લાવે. આ ચારેયમાં ખાંડ ના નાખી એને, બરાબર છે? અને ખાંડનો ડબ્બો રાખીને પેશ કરી દીધી. જેને જેટલી ખાંડ નાખવી હોય એ બોલે, બરાબર છે? હવે એક જણ કહેશે મારામાં અડધી ચમચી જ નાખજો, આપણે જરાક થોડું મીઠું પીએ છીએ. એક જણ કહેશે આપણામાં 1 ચમચો નાખો, આપણને જરાક મીઠું ગમે. એક જણ કે આપણામાં 3-4 દહીં રાખો, આપણને બહુ ગમે, એને આપણામાં 3-4 જવા દો, કઈ વાંધો નથી, આપણે એકદમ મીઠું પીવાવાળા છે. પરબારો ચોથો બોલશે મારામાં સાવ ના નાખજો, પહેલેથી આટલી ખાંડ નાખી છે કે દિયાબેતનો મરીઝ થઈ ગયો છું, દિયાબેતમાં દેવાઈ ગયો છું, બીમાર થઈ ગયો છું, મારામાં હવે ખાંડ, એને બહુ ઝાઝી ખાંડ ખાધી તો ખાંડ હવે એની સાથે સામી થાય છે કે હવે ના, બરાબર છે ને? તો એક માણસ સાવ ના ખાઈ શક્યો. હવે 4 ચાય છે આમાં, બરાબર છે? ચારેયનો સ્વાદ કેવો છે? એક કે જરાક ફીકી છે, એક કે છે જરાક મીઠી છે, એક કે આપણી બહુ મીઠી છે, એક કે મારી તો સાવ મોડી છે, હે ને? ચાય એક જ વસ્તુ છે, હે ને?
ચા એક જ વસ્તુ, બધાયના સ્વાદ અલગ અલગ. હવે સમજાણું ભાઈ, મોત એક જ વસ્તુ છે પણ બધાયના સ્વાદ એક સરખા નથી. બધાયના સ્વાદ એના અમલના પ્રમાણે હશે. અગર કોઈ ઇન્સાન એવો છે કે જે દુનિયાની અંદર બે નમાઝી છે, બે રોઝેદાર છે, અઝાદારીનો દુશ્મન છે, અહેલે બેતનો દુશ્મન છે, તો એના માટે આ મોત છે ને એ કડવી બની જશે. અને અગર કોઈ એવો ઇન્સાન છે અલ્લાહનો ઇબાદત ગુજાર છે, અહેલે બેતનો ઇતાઅત ગુજાર છે, નમાઝી છે, રોઝેદાર છે, અલીની વિલાયતને માને છે, હુસૈનની અઝાદારી કરે છે, એના માટે મોત મધ કરતા વધારે મીઠું બની જશે. બરાબર ને? બધા માટે સરખું નથી. હઝરતે કાસિમનો જુમલો, અગર મોતને મીઠું બનાવવું હોય તો હુસૈનના દર પર આવતા શીખી જાઓ. જિંદાબાદ. હુસૈનની સાથે કાસિમ કરબલામાં જઈને બોલે છે, મોત ક્યારે મીઠી બનશે તમારા સાથે? જ્યારે હુસૈનના દામનથી જોડાશો તો મોત મધથી મીઠી બનશે તમારા સાથે. બરાબર છે ને? અચ્છા, ઇમામે હુસૈને આ સવાલ હઝરત કાસિમને મદીનામાં ના પૂછ્યો. જોજો, હું હઝરત કાસિમનું એમ્પોરતા બતાવું છું. તમે આ છોકરાને જોઈને વિચાર કરજો કે એ 13 વર્ષનો છોકરો કેવો હશે. બરાબર ને? ઇમામ હુસૈન હઝરત કાસિમને આ સવાલ મદીનામાં ના પૂછ્યો. પૂછ્યો નહીં. કાફલો ક્યારે મદીનાથી નીકળ્યો? હલો, કાહુતના સવાલ પૂછું છું બધા. હા, 28 રજબના. પછી મક્કા ક્યારે પહોંચ્યો? જનરલ નોલેજ બોલો બોલો મારા ભાઈઓ. મક્કા ક્યારે પહોંચ્યો કાફલો? 5 દિવસમાં. એટલે કઈ તારીખ થઈ? મદીનાથી મક્કા 5 દિવસ લાગ્યા ઇમામ હુસૈનને. કઈ તારીખ થઈ? 3 શાબાનમાં કોની વિલાદત છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિલાદતના દિવસે પોગે છે ઇમામ ક્યાં આગળ? મક્કાની અંદર. મક્કાની અંદર મૌલા હુસૈન 4 મહિના રહે છે. બરાબર છે? શાબાન, માહે રમઝાન, ઝિલકાદ, ઝિલહજ. 8 ઝિલહજના હજ ને ઉમરામાં બદલે છે. બરાબર છે? બીજા કાઉતમાં એક સવાલ આવશે. ગઈકાલે કેટલાય સવાલ મજાલિસના હતા કાઉતમાં, હે ને? તો અચ્છા, 8 ઝિલહજના મક્કાને છોડીને કુફા તરફ રવાના થયા. પછી ક્યારે કરબલામાં પહોંચે છે? ક્યારે? 2 મુહર્રમના. બરાબર છે? હવે સાંભળો, આ આટલા સફર દરમિયાન ઇમામે હુસૈને કોઈ પ્લાસમાં હઝરત કાસિમને આ સવાલ નથી પૂછ્યો. બરાબર છે ને? 2 મુહર્રમના કરબલામાં પણ ના પૂછ્યો. 10 મુહર્રમ આવી, સુબહે આશુરથી લઈને લાશા ઉપર લાશા. પહેલા જ હમલાની અંદર ઇમામ હુસૈનના 50 સહાબી શહીદ થઈ ગયા હતા. સવારના તીરોના વરસાદમાં એટલા તીર ચાલ્યા હતા. 72માંથી જે પહેલા હમલા થયા છે ને, ઉમરે સાદ હમલા કરવાનું કહ્યું ને, એમાં એક સાથે 50 શહીદ થઈ ગયા હતા. એ 50માં કેટલાય સહાબી ઇમામના શહીદ થઈ ગયા. એના પછી હઝરત હુર પણ શહીદ થયા, તોય આ સવાલ નથી પૂછ્યો. બરાબર છે ને? હઝરત હુર, હઝરત હબીબ, હઝરત મુસ્લિમ ઇબ્ને ઔસજા, હઝરતે ઓનો મુહમ્મદ એટલા શહીદ થઈ ગયા. આ સવાલ હજી નથી પૂછ્યા. મતલબ હઝરતે કાસિમ બધું જોઈ રહ્યા હતા ને, જનાઝા જોઈ રહ્યા હતા, લાશાઓને જોયા, લાશાઓને ખૂનમાં તડપતા જોયા, સહાબીને જોયા, ઓનો મુહમ્મદ જેવા ભાઈને તડપતા જોયા. બધુંય જોયા પછી હુસૈન કાસિમને ઓળખાવવા માંગે છે. કાસિમને ઓળખાવવા માંગે. કાસિમ બધુંય જોઈ લીધા. હવે તો ખબર પડી ને શું રમત છે. તલવારો ચમકી રહી છે, નેઝાઓ ચમકી રહ્યા છે, ચારે બાજુ ખૂન ખરાબા છે. કાસિમ, હવે મને બતાવો, કૈફા ઇન્દકલ મોત, બતાવો મોત હવે તમારા નજીક કેવી છે. હું તમને જે કહેવા માંગતો તો શાયદ તમે નથી પહોંચી શક્યા હજી. ઇમામે આટલા ખૂન ખરાબા વાળા મંઝર પછી કાસિમને સવાલ કર્યો, કાસિમ હવે બતાવો. કારણ કે આવા હાલાતમાં ઇન્સાન ડરી જાય છે, બી જાય છે, ભાગી જાય છે, બચવાના રસ્તા ગોતે છે.
કાસિમને સવાલ પૂછ્યો, બતાવો મોત તમારા નજદીક હવે કેવી છે? ઈ હાલાતને જોયા પછી હસને મુજતબાનો બહાદુર દીકરો જવાબ આપી રહ્યો છે, ચચા આ બધાય મંજર જોઈને કહી રહ્યો છું, હજી પણ મોત મારી નજદીક મધ કરતા વધારે મીઠી છે. લબૈક યા હુસૈન, લબૈક યા હુસૈન, લબૈક યા હુસૈન. જ્યારે આ બધું જોયા પછી ઘરમાં એક નાનો એવો બનાવ બની જાય ને તો આપણા બચ્ચા બી જાય છે, ખબર છે ને? હે ને? એ ભૂલી નથી શકતા, એના અંદર એક ડર ગરી જાય છે. તમે વિચાર કરો, હઝરતે કાસિમ જે હાલાતમાં જવાબ આપ્યો છે ને, ફક્ત હઝરતે કાસિમનો જવાબ દેવો કમાલ નથી, જે હાલાતમાં જવાબ આપ્યો છે એ પણ બા કમાલ છે, એ પણ કમાલ છે હઝરતે કાસિમનો. ઠીક છે ને? અચ્છા, ઇમામે એક સવાલ એ પણ છે, ઇમામ હુસૈન ફક્ત હઝરતે કાસિમને જ કેમ આ સવાલ પૂછ્યા? હઝરત અબ્બાસને પૂછ્યા? હઝરત અલી અકબરને પૂછ્યા? ના પૂછ્યા. ઓનો મોહમ્મદને પૂછ્યા? ના પૂછ્યા. કોઈને ના પૂછ્યા. કેમ હઝરત કાસિમને જ સવાલ પૂછ્યા? બરાબર છે ને? કૂફાની અંદર બની ઉમૈયાના લોકોએ, જવાબ સાંભળજો, બની ઉમૈયાના નાલાયક લોકો, નજીસ લોકો, લાનતી લોકો. બની ઉમૈયા કોણ છે ખબર છે બચ્ચાઓ? બની ઉમૈયા કોણ આવે? બની ઉમૈયા એટલે કઈ કોમ છે? એમાં કોણ આવે? હે, જો એક તમને એક વાત કરું, અગર તમને કોઈ સવાલ આવે ને તો ચાલુ મજાલીસે પૂછજો, તમે વ્યાધિ ના કરજો. મજાલીસ એટલે ઇમામે હુસૈનનો મદરેસો છે, હે ને? આ મદરેસો છે બચ્ચાઓ. તમે સવાલ પૂછી, મારી મજાલીસ સમજાય છે તને હસનૈન? તને શાનુર? તને સમજાય છે? તું સૂતો છો? હા, તને સમજાય? હસન, તારું નામ શું છે? કાંઈ સવાલ હોય તો પૂછજો. ઓલો તો આમને આંખ બંધ કરી દીધો, પૂછે જ ના મને. શું નામ છે તારું? અલી. હસન, હસન છો અહીંયા માર સામું જોઈએ. અલી, તને સમજાય છે મજાલીસ? મારું ગુજરાતી સમજાય છે? નકર ફાંસેમાં પડો હવે. હા, બરો વી શરૂ કરી દીધો એને તો. ના આવડે મને ભાઈ, કેમ પડું? બહુ દિલ બહુ કરે છે મારું, બહુ દિલ કરે છે, પણ હું મજબૂર છું રેમાં. હું તો જે આવડી વચ્ચે વચ્ચે કરાવી દઉં છું, પણ રેમાં હું પ્રોબ્લેમ શું? સેપા પ્રોબ્લેમ ના પ્રોબ્લેમ, હા પ્રોબ્લેમ છે. હા, તો જે સવાલ હોય ને બચ્ચાઓ, આમ હાથ ઊંચો કરજો, પરબારો, કાંઈ વાંધો નથી. હું એવા મૌલાના નથી જે તમને ખીજાવવાનું મન નથી આવડતું. હા, ઓકે, એ વાત નથી. આપણે વાતો કરે, આપણે દોસ્ત છે એ બધાય, હા, આપણે ફ્રેન્ડ છીએ, મિત્ર. ઓકે, બરાબર છે? પછી બી સવાલ હોય આવજો મારા પાસે, વ્યાધિ ના કરજો. તો આ સવાલ હઝરતે કાસિમને જ કર્યો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, કોઈને બીજાને ના કર્યો. હવે શું કામ? સાંભળજો. બની ઉમૈયામાં કોણ છે ખબર છે? બની ઉમૈયા એટલે મુઆવિયા, યઝીદ. યઝીદ કોણ છે? ઇમામ હુસૈનનો કાતિલ છે ને, ઈ બની ઉમૈયામાં છે. મરવાન, યઝીદ, મુઆવિયા, આ જેટલા આ બધા કોમ છે ને, જે ઇમામ હુસૈનને અહેલે બેતના દુશ્મન છે, એ બધા બની ઉમૈયા હતા. ઠીક છે? યાદ રાખજો બચ્ચાઓ. ફેમિલી માવતર તમે પણ બચ્ચાઓને ક્યારેક ક્યારેક આવી વાતો કરો, એને પૂછો આ બની ઉમૈયા શીકીદા આગા એટલે શું કહેવાય, એને જરાક સમજાવો, તો એ શું મજાલીસમાં એન્ટેરેસ થાય એ લોકો અમને. બરાબર ને? તો આ બની ઉમૈયા એ બધા લોકો ઇમામે હસન અલૈહિસ્સલામની સુલહ પછી, જ્યારે મૌલા હસન, ઇમામે હસન સુલહ કર્યા હતા. સુલહ એટલે ખબર છે ને? સુલહ એટલે ખબર છે? સુલહ એટલે શું ફ્રેન્ચીમાં? જોપે. ઓકે, ઓકે, એ કર્યા હતા. હા, ઓકે, જે ઇમામે હસન અલૈહિસ્સલામ કર્યા હતા ને, સુલહ કર્યા હતા, પછી એ લોકો છે ને, બની ઉમૈયાના લોકો ઇમામે હસન ઉપર એક તહોમત લગાવ્યા હતા. એ તહોમત શું લગાવ્યા હતા? એ કે ઇમામે હસન છે ને, એ બહુ બીકણ છે. બીતક કહેવાય કે શું? બીતક છે. ઇમામે હસન બહુ બીતક છે. જો એ લડાઈ ના કર્યા, એ સુલહ કર્યા, બરાબર છે ને, ઇમામે હસન, તો એ લોકો ઇમામે હસનને બદનામ કરતા હતા.
ઇમામ હસનનું ખરાબ દેખાડતા હતા કે બીતક છે એટલે સુલહ કરી લીધા, જંગ ન કર્યા. અને આજે પણ અમુક કિતાબોમાં અમુક આલિમો, એ બધા જે શૈતાની આલિમો હોય ને, એ લખ્યા છે કે હુસૈન બહાદુર હતા તો જંગ કરવા ગયા, હસન નાઉઝુબિલ્લા બીતક હતા તો એ સુલહ કરી લીધા, મુઆવિયા સામે ઝૂકી ગયા, પોતાને ઝુકાવી દીધા પોતાને. મારા અઝીઝો, હવે સાંભળો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલામાં આ સવાલ ફક્ત હઝરતે કાસિમને એટલે પૂછી રહ્યા છે, કાસિમ છે હસનના દીકરા. સાંભળજો, આવી મજલિસ તમે મને લાગે હઝરત કાસિમને નહીં સાંભળ્યા હો, જ્યાં તમને સંભળાવું છું. કાસિમ છે હઝરતે હસનના દીકરા. ઇમામે હુસૈન હઝરતે કાસિમને પૂછી રહ્યા છે, બેટા કાસિમ, આજ તું મને બતાવ મોત કેવી છે, મોત તારા નજદીક કેવી છે. હઝરતે કાસિમને પૂછવાનો મતલબ એ છે કે હઝરતે કાસિમ 13 વર્ષની ઉંમરમાં કરબલામાં એક એવું બયાન આપી દે જે કયામત સુધીના ચોપડામાં આ લખાઈ જાય, કે કયામત સુધી આવનારા લોકો લખે કે હસનનો દીકરો કાસિમ કરબલામાં હતો, જે કીધો હતો મોત મારા નજીક મધથી વધારે મીઠું છે. તો જ્યારે તારીખ લખવા વાળો હસનનો દીકરાનો આ જુમલો લખશે અને એની સામે ઓલો કોઈ લખવાનું આવશે ને, બની ઉમૈયાનું નજીસ લખાણ કે હસન જે છે બીતક હતા, તો એક વખત વિચાર કરશે, અરે જેનો 13 વર્ષનો દીકરો એટલો બહાદુર છે તો એનો બાપ હસને મુજતબા કેટલા બહાદુર હશે. લગાવ તો નારો, હવે નારો લગાવ. એટલો શર્મામાં દીકરા, મને બધાને બોલતા કરવાના. બોલવો નારે હેદરી આસ્તે. યાલી જો આ બોલશે, બોલ શાનુર નારે. એ બોલ હવે તું, ભલે પાણી પી લે, બોલ બોલ, હું પી લઉં છું. બોલો, એક પાછો એક નારો લગાવો તમે. હે ને સમજાણું? હું જે બોલ્યો એ સમજાણું ને? બરાબર છે ને? ઇમામે હસનને શું કામ પૂછ્યા, સમજ્યા તમે? ઇમામે હુસૈન, જે ઇમામે હસન ઉપર તોહમત લાગેલી હતી ને, એને મિટાવવા માંગી રહ્યા છે, એને કાઢવા માંગી રહ્યા છે. જો આશુરાને સમજો, આશુરા શું છે? આશુરા હિંમત આપે છે, આશુરા તાકાત આપે છે, આશુરા શુજાત આપે છે, આશુરા ઇન્સાનને બહાદુર બનાવે છે, બીતક નથી બનાવતો. આજે પણ આ હિંમત છે ને આપણા ભાઈઓની અંદર, અને આપણા ઈમાની ભાઈઓની અંદર, જે દુશ્મનની આંખોમાં આંખો નાખીને વાતો કરી રહ્યા છે, આ હિંમત આશુરાથી મળેલી છે. આપણા જવાનોમાં હિંમત આશુરાથી આવી છે, કાસિમથી આવી છે, અલી અકબરથી આવેલી છે. હવે સાંભળો, છેલ્લી વાત બયાન કરું, મોડું થતું જાય છે. તો મારે હઝરત કાસિમનું હજીન બયાન હતું પણ મારે ટૂંકાવવું પડશે. તો આ ઇમામે હસન અલૈહિસ્સલામની ઉપર લાગેલી તોહમત હઝરતે કાસિમ મિટાવી રહ્યા છે. અચ્છા, રિવાયતની અંદર છે કે હઝરતે કાસિમ અલૈહિસ્સલામ જ્યારે મેદાનમાં આવ્યા છે ને લડવા માટે, તો લડતી વખતે એક રજસ પડ્યા હતા. રજસ એટલે નહીં ખબર હોય, મને લાગે તમને મોટાને નહીં ખબર હોય, નાનાને નહીં ખબર હોય. એ સમજાવો, તમે અરબી સમજો છો? હા, તમે રજસ ખબર છે? રજસ નથી ખબર. રજસ એટલે કે જ્યારે જંગ થાય ને, જંગ, તો આવવા પહેલા જે લડવા વાળો હોય ને, એ પોતાની ઓળખાણ કરાવે. એવા બોલ બોલે, તું મને નથી ઓળખતો, હું કોણ છું. પછી પોતાની ફઝીલત બયાન કરે, પોતાનું એમ્પોરતા બતાવે, હું એ છું જે આમ છે, હું એ છું જેના અંદર આ છે, મેં આટલા પહેલવાનોને માર્યા છે, મેં આ ઉખાડ્યું છે, મેં આને પછાડ્યો છે. સમજ્યા? એ પોતાના એવા બોલ બોલે એટલે સામેવાળો બી જાય, એને રજસ કહેવાય. સમજાઈ ગયું રજસ? હા, માશાલ્લાહ. હે દીફી, દીફી, વિફી નહીં, દીફી, દેફી. હા હા, જો ઈ વાત છે. હા, બરાબર છે, સમજ્યા બચ્ચા? ઈ કહી હઝરત કાસિમ રજસ પડ્યા. જિંદગીમાં રજસ એટલે ભૂલતા નહીં, હવે કોઈ આગા આવી નહીં ભૂલી જાય. ઓકે, બધું હંમેશા યાદ રાખજો. મેં તમારું દિફેલ યાદ રાખ્યું છે, વફાદારી, દેફિલ શું કીધું? ફિદેલ. હા, ફેદિલ કરું છું, ફિદેલ. હું શીખું છું તમારાથી. તો હઝરતે કાસિમ અલૈહિસ્સલામ
હવે જ્યારે મેદાનમાં જાય છે ને તો એક રજસ પડ્યા. એક સવાલ પહેલો, કરબલાની અંદર જે ફૌજ લડવા આવી હતી ઇમામે હુસૈનના સામે, એ ક્યાંના હતા? બોલો ભાઈઓ મારા, ક્યાંથી? બ્રાવો, કુફાથી આવ્યા હતા. શામથી. યઝીદ ક્યાં હતો? શામ હતો. ફૌજ ક્યાંથી આવી? કુફાથી. એવું નહોતું કે શામથી આવવું નહોતું, છેટે હતું. બહુ સમજ્યા? શામ સિરીમાં છેટે પડી જાય છે. એટલે ઇબ્ને ઝિયાદ ને કાગળ લખ્યો, યઝીદ ઇબ્ને ઝિયાદને. ઓકે, શું કીધું? ઇમામ હુસૈનના મારવા માટે, પકડવા માટે લશ્કરને મોકલ. પછી આ લશ્કર જે છે એ ક્યાંથી ગયું? 30,000નું કુફામાંથી ગયું. હવે બીજો સવાલ, ઇમામે હસને સુલહ ક્યાં કરી હતી? બોલો બોલો, સુલહ ક્યાં કરી હતી ઇમામ હસને? ઇમામ હસનની સુલહ મુઆવિયા સામે ક્યાં ગામમાં થઈ હતી? કુફામાં. તમે બહુ મગજને પ્રેઝાન્સ રાખજો, હું તમને સુવા નહીં દઉં. ઓકે, ઇમામ હસનને ઇમામ હસને જ્યાં સુલહ કરી હતી કયું ગામ? કુફા. ઇમામ હુસૈન સામે જે લડવા આવ્યા એ ક્યાંથી આવ્યા? કુફાથી આવ્યા. હવે તમે જુઓ, ઇમામ હસન ઉપર તોહમત ક્યાં લાગી હતી બીતકની? કુફામાં. હઝરતે કાસિમ કોના સામે આવ્યા લડવા માટે? કુફાવાળા સામે. હવે રજસ પડી રહ્યા છે, બરાબર છે? રજસ જે બોલ્યા, હા, એ પડી રહ્યા છે. કોના સામે? કુફાવાળાઓ સામે. અચ્છા, હવે રજસમાં શું બોલ્યા ખબર છે? રજસમાં શું બોલ્યા? ઇન તનકુરુની. હઝરત કાસિમનું રજસ સાંભળો. ઇન તનકુરુની અના ઇબ્નુલ હસન. જે લોકો ના પાડવા વાળા છે, ઇનકાર કરવા વાળા છે, સાંભળી લો, હું હસનનો દીકરો કાસિમ છું. સાંભળજો, કોને? 30,000ના લશ્કરને કહે છે, કુફાવાળાને. ઇન તનકુરુની અના ઇબ્નુલ હસન. જે લોકો ઇનકાર કરવા વાળા છે, જે લોકો ના પાડવા વાળા છે, એ લોકો સાંભળી લો, હું હસનનો દીકરો કાસિમ છું. સિફતઈ મુસ્તફા મુઅતમન. ઈ હસન કે જે મોહમ્મદે મુસ્તફાનો દીકરો હતો, જેના ઉપર તમે ઈમાન લાવ્યા હતા. જો રજસ પડે છે, કોણ કાસિમ? હું કોણ? કાસિમ હસનનો દીકરો. હસન કોણ? રસૂલે ખુદાનો દીકરો, કે જેના ઉપર તમે ઈમાન લાવ્યા, તમે જેનો કલમો પડવા વાળા છો. હું કહું કે એ મોલા કાસિમ, એ કાસિમ ઇબ્ને હસન, તમે આવ્યા છો દુશ્મનના સામે લડાઈ કરવા માટે, રજસ પડી રહ્યા છો, તમારો પાવર બતાવી રહ્યા છો, તમારે ઓળખાણ એ કાસિમ, તમારે પોતાની ઓળખાણ જ કરાવી છે, તો પછી તમારા દાદા અલીથી કેમ નથી કરાવતા? કાસિમ ભાઈ, તમે કહી શકતા હતા ને, એ ઝાલિમો, તમને ખબર છે કોણ અલીને નથી ઓળખતા? કોણ? એ કાસિમ, તમે કહો, હું કોણ છું? હું એ છું, ફાતહે ખૈબરનો પોતરો છું. હું કાતિલે મરહબ અંતરનો પોતરો છું. હું ફાતહે બદ્ર હુનૈનનો પોતરો છું. હું એનો પોતરો છું જેણે ખાને કાબુમાંથી બુતોને પછાડ્યા. હું એનો પોતરો છું જે ઝૌજાએ શોહર, જે ઝહરાનો શોહર છે, હું એનો શોહર છું. હું એ છું કે જે વજહુલ્લાહ છે, જે ઐનુલ્લાહ છે, જે યદુલ્લાહ છે, જે રિજલુલ્લાહ છે, જે નફસુલ્લાહ છે, જે ઐનુલ્લાહ છે, જે વલીયુલ્લાહ છે, જે નફસુલ્લાહ છે. હું એ છું જેનાથી દુશ્મનો ભાગતા હતા. હું ઈ અલીનો પોતરો છું જેનાથી દુશ્મનો ભાગી ભાગીને મેદાન છોડતા હતા. મૌલા કાસિમ, તમે તમારા દાદાના ફઝાઇલ પડીને તમારી ઓળખાણ કેમ નથી કરાવતા? અજબ નથી જનાબે કાસિમ, આવાજ આપે. આ ઈ લોકો છે જે ગઈકાલે કુફાની અંદર મારા પપ્પાને બીતક કહેતા હતા. મારા પપ્પાને બીતક કહેતા હતા. આજ હું ઈ જ મારા પપ્પાનું નામ બોલીને કહું છું, હસનનો દીકરો છું. અગર આ 30,000ના લશ્કરમાં તાકાત હોય તો મને જવાબ આપીને બતાવે. મને જવાબ આપીને બતાવે. એનો મતલબ ઈ થયો, જ્યારે કાસિમ કીધું હસનનો દીકરો છું, 30,000નું લશ્કર ખામોશ થઈ ગયું.
ચૂપ થઈ ગયું. એનો મતલબ કાસિમ બતાવી દીધા, દુનિયા જાણી લે, બીતક મારા બાબા હસન નહોતા. આ 30,000 જે બુઝદિલ અને ડરપોક છે ને, જે મારા સામે ઊભા છે, ઈ બીતક હતા જે મારા બાબાને છોડી દીધા હતા. અગર બોલ્યા હોત, કેમ કોઈ એક ના બોલ્યું કે તું કોણ હસનની વાત કરો છો? બીતક હતા ઈ, એક ના બોલ્યો. મતલબ બીતક ઈ હતા જે ચૂપ થઈ ગયા, અને તાકાત નહોતી કે કહી દે. ઈ લોકો હતા જે ઇમામે હસનને છોડી દીધા હતા, એટલે સુલહ થઈ હતી. હસન નહોતા સુલહ કર્યા. સમજ્યા ને? તમે જોયા હઝરત કાસિમ કોણ છે? મજાલીસ હરોજ મારે પોણી કલાક જેવું થાય છે, પણ આજ હઝરતે કાસિમની આ તમને એક તારીખ બયાન કરી કે હઝરતે કાસિમને આપણે ઓળખીએ. અને હું હજી છે જરાક પણ એને મૂકી દઉં છું. હઝરતે કાસિમ કરબલાની અંદર આવે છે. કેવી હાલતમાં? યતીમ બનીને આવે છે. જેનો બાપ ન હોય એ કોણ હોય? જવાબદારી મોટી છે હઝરત કાસિમની. એક તરફ માં કહેતી હતી, બેટા તને ખબર છે ને તું યતીમ છો. દીકરા, મારી ઇજ્જત તારા હાથમાં છે. દીકરા, તારા બાબા દુનિયામાં નથી. જનાબે ફરવા કહેતા હતા, કાસિમ ધ્યાન રાખજે, તારી આ બેવા માને તારા બાપની નજરમાં શર્મિંદા ન થવા દેજે. તારી આ બેવા માને ફાતેમા ઝહરાની નજરમાં શર્મિંદા ન થવા દેજે. લો અઝાદારો, દિલ ખોલીને પુરસો આપજો. આઝાદારીના આખરી દિવસો છે. આ 7મી રાત છે. ખબર છે, કાલની સવાર આવશે ને તો ખૈમામાં પાણી ખતમ થઈ જશે. અલતશ અલતશની આવાજો બુલંદ થશે. અસ્સલામ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. જનાબે કાસિમને જોઈને ઉમ્મે ફરવા કહે છે, બેટા કાસિમ, તમે ક્યારે મેદાનમાં જશો? તમારી જાન ચચા પર કુરબાન કરશો. જનાબે કાસિમ કહે છે, અમ્મા હું શું કરું? ચચા મને રજા નથી આપતા. હું કેટલી વાર ચચા હુસૈન પાસે ગયો, ચચા મને મેદાનમાં જવા દો, મગર ચચા હુસૈન મને ઇજાઝત ન દીધા. અઝાદારો, એક બાજુમાં તાવીઝ લખેલું હતું. જનાબે ઉમ્મે ફરવા કહે છે, બેટા આ તાવીઝ તારા બાબાએ બાંધેલું હતું અને કહ્યા હતા, જ્યારે સખત મુસીબતનો વખત આવે તાવીઝને ખોલી દેજે. એ મારા લાલા તાવીઝને ખોલીને વાંચી લે. અઝાદારો, જનાબે કાસિમ તાવીઝને ખોલે છે. તાવીઝની અંદર લખેલું હતું, બેટા કાસિમ, ઇમામે હસનનું લખાણ છે. બેટા કાસિમ, જ્યારે કરબલામાં મારો હુસૈન ઘેરાઈ જાય, દુશ્મનોમાં ઘેરાઈ જાય, બેટા કાસિમ મારી તરફથી જાન કુરબાન કરી દેજો. બેટા કાસિમ. અઝાદારો, જનાબે કાસિમ આ જુમલો સાંભળીને કાગળ વાંચીને રાજી થઈ ગયા. ઇમામે હુસૈનની ગરીબ આવે છે, ચચા કાગળ મારા બાબા હસનનો છે, તમારા માટે પેગામ છે. ઇમામે હુસૈન કાગળને લીધા, આંખોથી લગાવ્યા, ચૂમવા લાગ્યા. ભાઈનો જમાનો યાદ આવી ગયો. અઝાદારો, ઇમામે હુસૈન કહે છે, કાસિમ આ કાગળ નથી, તારા મોતનો પેગામ છે.
બેટા કાસિમ, અઝાદારો જનાબે કાસિમ પૂછે છે, ચચા શું શહાદતની યાદીમાં મારું નામ નથી? ઇમામે હુસૈન કહે છે, કાસિમ અરે તારું નામ પણ શહાદતની યાદીમાં છે. તારા 6 મહિનાના ભાઈ અલી અસગરનું પણ નામ છે. જનાબે કાસિમ કહે છે, ચચા જ્યારે અલી અસગરનું નામ સાંભળ્યું કહે છે, ચચા શું ઝાલિમો ખૈમામાં આવી જશે? કહે છે, નહીં મારા લાલ, હું અસગરને લઈને પાણીનો સવાલ કરીશ. હાય કાસિમને ગળેથી લગાવ્યા, એટલું રોયા કે ચચા ને ભત્રીજો બેશુદ્ધ થઈ ગયા, જમીન પર પડી ગયા. અઝાદારો લો કાસિમને રજા મળી. કાસિમ ઘોડા પર સવાર થયા. હાય તમને યાદ છે કાસિમ યતીમ છે. અઝાદારો અરબની અંદર યતીમની નિશાની હતી. જે યતીમ હોય તેના શર્ટના બટનને ખોલી દેવામાં આવતા હતા, તેના જુબ્બાના બટનને ખોલી દેતા હતા. એટલા માટે સમજે કે આ યતીમ છે. હુસૈન કહે છે, કાસિમ જરા ઝુકો દો. હાય પહેરાહનના બટનને ખોલી દીધા. હુસૈન ચાહતા હતા આ ઝાલિમો યતીમ સમજીને રહેમ કરી દે. લો અઝાદારો કાસિમ મેદાનમાં ગયા, ઝાલિમોના સામે જંગ કર્યા, એવા સખ્ત હમલા કર્યા. હમલા કરતા કરતા કાસિમ આગળ વધી ગયા, ઝાલિમોને ભગાડ્યા. ઉમર સાદ આવાજ આપે છે, અરે મારી ફौज, અરે આના ઉપર મળીને હમલો કરો. કાસિમને ઘેરી લીધા. જનાબે કાસિમને ઘેરી લીધા. લો અઝાદારો, એ મારી માઓ બહેનો, અલ્લાહ તમારા નૌજવાનોને સલામત રાખે. એ અઝીઝો, તમે આ મજમાની અંદર જુઓ કેટલા કાસિમની ઉંમરના બચ્ચા બેઠેલા છે. અરે માના માટે ચાંદના ટુકડા હોય છે, બાપના માટે કલેજાના ટુકડા હોય છે. જનાબે કાસિમ ચારો તરફથી ઘેરાઈ ગયા, ઝાલિમો હમલો કર્યા. અરે હસનનો લાલ ઘોડાથી જમીન પર પડવા લાગે છે. હાય જ્યારે કાસિમ જમીન પર આવે છે, આવાજ આપી, અસ્સલામુ અલૈકા યા બાબદિલ્લાહ. હાય એક આલિમે દીનનો જુમલો છે કે હસનનો લાલ જ્યારે ઘોડા પર હતો, કાસિમ હતો, જ્યારે ઘોડાથી જમીન પર આવે છે, કાસિમ તકસીમ થઈ ગયો. અઝાદારો જ્યારે ઘોડાથી જમીન પર આવ્યા, હુસૈન આવાજ આપી, હુસૈન અને અબ્બાસ જલ્દી આગળ વધ્યા. અરે જ્યારે ઝાલિમોએ અબ્બાસને આવતા જોયા, હુસૈનને આવતા જોયા, અરે ઘોડા દોડાવવાના શરૂ કર્યા. જ્યારે ઘોડા દોડતા હતા, નીચે કાસિમ ઘોડાની નીચે તડપીને કહેતા હતા, ચચા જલ્દી આવો. મારા ચચા જલ્દી આવો, ચચા જલ્દી આવો. હું ટુકડા થઈ રહ્યો છું, હું પામાલ થઈ રહ્યો છું. અઝાદારો રિવાયતના જુમલા છે. આ એક શહીદ એવા હતા જે જીવતે જીવતા પામાલ થઈ ગયા. હુસૈન કરીબ આવ્યા, અરે કાસિમ નથી દેખાતો. આવાજ આપી રહ્યા છે, બેટા કાસિમ તમે ક્યાં છો?
બેટા કાસિમ તમે ક્યાં છો? આવાજ આપો. ચચા બોલાવી રહ્યા છે, જવાબ ના આવ્યો. અઝાદારો હુસૈન એક જુમલો કહે છે, બેટા કાસિમ તમને ઇમામે ઝમાના બોલાવી રહ્યા છે, ઇમામે વક્ત આવાજ આપી રહ્યા છે, જરા જવાબ આપો. કાસિમની લાશના ટુકડામાંથી આવાજ આવવા લાગી, અસ્સલામુ અલૈકુમ યા અબદુલ્લાહ. एक एक टुकड़ा कहवा लाग्या, चचा तुम्हारा ऊपर सलाम, मौला तुम्हारा ऊपर सलाम. अजादारो हुसैन एक एक टुकड़ा ની પાસે જાતા હતા. એક પોટલી લીધા, એક કપડાને બિછાવ્યા, ક્યાંકથી હાથ ઉપાડ્યો, પોટલીમાં રાખી દીધો, પગ ઉપાડ્યા, પોટલીમાં રાખી દીધા, અરે સર ઉપાડ્યું, પિંડલિયાના બદનના હાડકાઓને વીણી વીણીને જનાબે કાસિમને ભેગા કર્યા. અઝાદારો એક પોટલી બાંધીને હુસૈન ઉપાડીને ખૈમાની તરફ આવવા લાગ્યા. જ્યારે ખૈમાની તરફ આવ્યા, આવાજ આપી, ઉમ્મે ફરવા તારો કાસિમ આવી ગયો, ઉમ્મે ફરવા તારો કાસિમ આવી ગયો. અઝાદારો ઉમ્મે ફરવા દોડતા દોડતા આવે છે. હાય ગજબ થઈ ગયું, ખુદા કોઈ માને આવો મંજર ન દેખાડે. અરે માનું દિલ છે, માનું દિલ છે, કેવી રીતે જોયા છે જનાબે ઉમ્મે ફરવા. હાય જ્યારે હુસૈન કહેતા હતા ઉમ્મે ફરવા તમારો કાસિમ આવી ગયો, અઝાદારો જ્યારે બહાર આવ્યા, ઉમ્મે ફરવા કાસિમને ગોતવા લાગ્યા. મૌલા મારો કાસિમ ક્યાં છે, મારો કાસિમ ક્યાં છે? હુસૈન ઈ પોટલીને જમીન પર રાખી દીધા. ઉમ્મે ફરવા લો તમારો કાસિમ. અરે માં મરી ગઈ, જીવતે જીવતા મરી ગઈ. જ્યારે બચ્ચાની લાશના ટુકડા ટુકડાને જોયા, એક જુમલો કીધા, મૌલા હુસૈન જ્યારે ઘરેથી મારો કાસિમ ગયો હતો, મારો કાસિમ એટલો નાનો તો ન હતો. મૌલા મારા કાસિમને શું થઈ ગયું? લાશ ટુકડે ટુકડા